ચિંટુડા ભૂરકી હું તમે હાલી નીકળ્યો કેમ ઘડી ઘડી ફોન કરીને બોલાવો કા આપ ફાટી પડ્યો હવે બોલો હું કામ હતું તમારે કામ તો કઈ નતું બસ આપણું રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ નું પૂછવું તો કે હું રિઝલ્ટ આવ્યું તમારું એ મગજ વગરના ગધેડીના કોઈ રિઝલ્ટ હાડો થઈને બોલાવે મારે હું કેવડું અર્જન્ટ કામ હતું તને ખબર હે પણ હવે આવી હું તો કઈ જ દઉં હાલ મારે એ ગ્રેડ આવ્યો હે તમારા બેનું હું આવ્યું રિઝલ્ટ આ તો 45% જાય હે ખાલી એ ડફો ડોબા જેવા તને કોઈ આવડતું તું તારા માટે તો 45 ઘણા કેવા હારા કેવા ગધેડા તને હું આવડતું તું રહ્યું કે 45 ઉસા પડે હેરા કરે ટકા કઈ નહીં ઘણું આવડતું તો બધું વાંચીને જ ગયો તો હું તો ચિંટુડા તો તું રીચેક પેપર કરાવ આ ભૂરકીની વાતમાં આવીને પેપર રીચેક ન કરતો ને કા 45% આયા ને 32% થઈ જાય તો ફેલ થાય વાંકી તો નહીં રાડું ન પાડતો ગધેડો તું એ ભૂરકી તને કેટલા ટકા આયા મને તો 84% આયા તને શોધતા આવડતા ટકા કે કોકે શોધી દીધા ના મેં નહીં શોધ્યા કોઈના પાસે નહીં શોધ્યા એમાં લખેલું જતા કે 84% આયા હે એ ભૂતળીના પેટની એ ગધેડી મગજ વગરની તને ખબર પડે હે કે નહીં એમાં લખેલું હોય ને એને પર્સન્ટાઇલ રેન્ક કહેવાય રે ગધેડી ટકા તો આપણે શોધવાના હોય મને ઈ જ વિચાર આવ્યો કે એને 84% ક્યાંથી આયા મારા જેમ એને કોઈ આવડતું તો હે નહીં પાછું કે 84% આયા પર્સન્ટાઇલ રેન્ક હોય તો 84% આવે જ ને હવે ખબર પડી રેન્ક હતા ગધેડી ટકા તો શોધવાના હોય જા કરજે શોધ્યો ઓલી સેફ્ટી રેતી તો હર વખતે એનો રિઝલ્ટ આવે ને એટલે સ્ટેટસમાં મૂકે આ વખતે તો મૂક્યું નહીં લાગે એવું ફેલ થઈ જાય તો ફેલ થઈ જશે અત્યારે તો એ ગધેડી તારે હું કોકને પંચાયત કરવાની જરૂર છે અને ઈ ફેલ થઈ પાસ તારે હું તારે કેટલા લેવા દેવા એ નહીં જા તો પેલા તારા ટકા સુધ્યો ઘરે જઈને જા હાલી આવી જઈને મિત્રો તો હવે આ બેયનું બાજવાનું ચાલુ થઈ ગયું હે તો આપણે બીજા વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય ભોળે ગધેડીના મને તો બાય બાય કરવા દે બાય બાય તો મેં શું બગાડ્યું હે તમારા બેયનું મને બાય બાય